ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ માટે છત્રપતિ શિવાજી મહારાજની થીમ કરાઈ જાહેર। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ લોન્ચ કરી અને પાઠ પૂજન કરવામાં આવ્યું। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ ગણેશ ઉત્સવની પર્યાવરણ અનુકૂળ ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વર્ષ 2000થી ગણેશ સ્થાપના કરતા મંડળે વર્ષ 2016થી સંપૂર્ણ પેપર મટીરિયલનો ઉપયોગ કરી 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને ડેકોરેશન બનાવવાની અનોખી પહેલ કરી છે। આજે મંડળ દ્વારા ગણપતિજીના પાઠ પૂજનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી। પ્રથમ, મંડળની પ્રવૃત્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા માટે કાર્યકર્તાઓ દ્વારા એક નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે। બીજું, ઉત્સવના 2 મહિના પહેલાં જ આ વર્ષની વિશેષ થીમ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની થીમ જાહેર કરવામાં આવી છે। મિલિંદભાઈ મંડળના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજ માત્ર મહાન યોદ્ધા જ નહીં, પરંતુ એક કુશળ રાજા, આદર્શ પુત્ર, વેપારી અને ફાધર ઓફ ઇન્ડિયન નેવી પણ હતા। તેમના જીવન ચરિત્રના આ વિવિધ પાસાઓના ડેકોરેશન દ્વારા શ્રદ્ધાળુઓનું સમક્ષ જીવંત કરવામાં આવશે, જેને લઈને આજે પાઠ પૂજન કરવામાં આવ્યું હતું। આ પાઠ પૂજનમાં મંડળના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ વર્ષ આ 2026 છે, પણ અમારી ગણપતિની સ્થાપના વર્ષ 2000થી થઈ હતી અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી। જે અમે સ્થાપના કરી હતી ગણપતિ સંપૂર્ણ પેપરના અને ડેકોરેશન પણ સંપૂર્ણ, જે ગુજરાતનું પહેલું એવું મંડળ હશે જે 2016થી લઈને 2025 સુધી અમે એના પર ડેકોરેશન કર્યું છે। અને આજે આપણે ગણપતિનું પાઠ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે આપણા મંડળે, તમે જોઈ શકો છો, આપણા મંડળના કાર્યકર્તા છે એમને એક વેબસાઇટ લોન્ચ કરી છે। આજે વેબસાઇટ લોન્ચ કરવાના છે અમે, અને સાથે સાથે ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે દર વખતે એવું હોય છે કે અમે ક્યુરિયોસિટી રાખીએ છીએ કે થીમ અમે છેલ્લે ખબર પડે છે। આ વખતે પહેલાં એવું છે કે 2 મહિના પહેલાં અમે અહીંયા થીમ રિવીલ કરીશું, અને એ થીમ હું કહી દઉં છું, છત્રપતિ શિવાજી મહારાજ પર છે। કે છત્રપતિ શિવાજી મહારાજ બધાને એવું છે કે ફક્ત એક યોદ્ધા હતા, પણ યોદ્ધાની સાથે સાથે એક સારા રાજા હતા, સારા પુત્ર હતા, સારા વેપારી હતા, જેવું કહેવાય છે એમને ફાધર ઓફ નેવી પણ કહેવામાં આવે છે। એટલે ઘણું બધું એમનું જીવન ચરિત્ર છે જે અમારા દ્વારા આ વર્ષે મંડળમાં બતાવવામાં અને સમજાવવામાં આવશે।